જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર અંતિમ તબક્કામાં છે ત્યારે આજે રાહુલ ગાંધી સહિતના નેતાઓ આ શિબિરમાં જોડાશે। 14 જિલ્લાના પ્રમુખોની કામગીરી નબળી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। તેમાં કામગીરી સુધારો અથવા કાર્યવાહી માટે તૈયાર રહેવા આદેશ કરવામાં આવ્યો છે। 90 દિવસમાં કામગીરી સુધારો અથવા પદ છોડવા આદેશ કરાયો। 14 જિલ્લામાં સૌરાષ્ટ્રના અડધો ડઝન જિલ્લાઓનો સમાવેશ થાય છે। તેમાં માત્ર 9 જિલ્લામાં જ પ્રમુખોની કામગીરી સંતોષકારક જણાય છે। બિલકુલ બહુ મહત્વનો પ્રશ્ન છે આપનો અને રાહુલ ગાંધીજીએ આ એક જમાનામાં તમને યાદ હોય તો ગાંધીજીએ આપણને આઝાદી ક્યારે મળી તો દરેક લોકો કહેશે કે 1947માં 15મી ઓગસ્ટે ના, પણ જે દિવસે ગાંધીજીએ નક્કી કર્યું હતું કે એમને ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા એ દિવસે એમણે મનમાં નક્કી કર્યું હતું કે મારે દેશને આઝાદ કરવો છે। એમ રાહુલ ગાંધીજીએ સંસદની અંદર કહ્યું હતું કે ગુજરાત અમે જીતવા જઈ રહ્યા છીએ। એના જ ભાગ સ્વરૂપે આજે ગંભીરતાથી દરેક કોંગ્રેસનો કાર્યકર્તા વાત લઈ રહ્યું છે। રાહુલ ગાંધીજી પોતે પણ લઈ રહ્યા છે। સતત માર્ચ મહિના બાદ 7મો રાહુલ ગાંધીજીનો પ્રવાસ છે અને આજે આ જૂનાગઢની ધરતી કે જ્યાં આ ટ્રેનિંગ શિબિર ચાલી રહી છે, ભવ્ય આશ્રમ છે, ભગવાનના મંદિરો છે, ઘંટારવ વાગે છે। ટ્રેનિંગ શિબિરની બાજુની અંદર ગરવો ગિરનાર છે, દત્તાત્રેય ભગવાનના જ્યારે આશીર્વાદ હોય અને રોજ અહીંથી દર્શન થતા હોય તળેટીની અંદર, આવા વાતાવરણની અંદર જ્યારે રાહુલ ગાંધીજી 2 દિવસ 3 દિવસ એટલે જ્યારે પહેલાં આવ્યા હતા, આ એમની બીજી છે મુલાકાત। પહેલી મુલાકાતમાં એમણે આધ્યાત્મિક વાતો પણ કરી હતી અને સામાજિક જીવનને લગતી વાતો કરી હતી અને અમારા જે જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખો હતા એમને આગળમાં લડવા માટે એટલે શસ્ત્રથી લડવા માટે નહીં પરંતુ ટ્રેનિંગના શસ્ત્રથી સુસજ્જ 2027ની ચૂંટણી ગુજરાતમાં કોંગ્રેસ જીતશે આ વાત રાહુલજીએ પાર્લામેન્ટમાં કર્યા પછી સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક વિશેષ ઉત્સાહ છે। એમાં સંગઠન સૃજન કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે સંગઠન મજબૂત કરવાની પ્રક્રિયા કોંગ્રેસની ચાલી રહી છે ત્યારે હાલમાં વરાયેલા વરિષ્ઠ 41 પ્રમુખોને, શહેર જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન અને એમને એક ટીમથી કેવી રીતે કામ કરવું, આગામી દિવસોમાં ભારતીય જનતા પક્ષના જે ખોટી વાતો છે, ખોટા વાયદાઓ હતા એને કેવી રીતે પ્રજાઓમાં ખુલ્લા પાડવા, હાલમાં જે વોટ ચોરીનો પ્રશ્ન ચાલી રહ્યો છે સમગ્ર દેશની અંદર લોકોને એક આશ્ચર્ય છે કે આ રીતે પણ ભારતની લોકશાહીમાં તંત્ર કામ કરતું હોય એવા સમયે આજે રાહુલજી બીજી વખત અહીં આવી રહ્યા છે। કાર્યકર્તાઓમાં વિશેષ ઉત્સાહ છે। રાહુલજી 40 લોકોને એક વિદ્યાર્થીની જેમ ગણીને અહીંયા બીજી વખત આવે છે ત્યારે સૌ પ્રમુખોમાં પણ વિશેષ ઉત્સાહ છે, કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે અને આગામી દિવસોમાં આ શિબિરનું પરિણામ